વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ફેઝર ડાયાગ્રામ વાળી પ્રયુક્તિ જોઈ. એલસીઆર પરિપથ હોય ને એમાં તાક્ષણિક પ્રવાહ અને ઉદ્ગમના વોલ્ટેજ વચ્ચે કડા તફાવત શોધવો હોય, સમીકરણનો ઉકેલ મેળવવો હોય, એના માટેની ટોટલ 2 પદ્ધતિ. એમાંથી પહેલી પદ્ધતિ ફેઝર ડાયાગ્રામ પર પ્રયુક્તિ, જે આગળના લેક્ચરમાં આપણી વિડીયોમાં મૂકેલી છે, એ તમારે કમ્પ્લીટ જોઈ લેવાની. આજે એ એલસીઆર પરિપથનું એ કડા તફાવત મેળવવો હોય, તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનું, અને ઉકેલ મેળવવો હોય એટલે પ્રવાહનું સમીકરણ મેળવવું હોય સમય પર આધારિત, એના માટેની બીજી રીત છે વૈશ્લેષિક રીત. એકદમ ગાણિતિક રીત છે અને બધા સ્ટેપ તમને સમજો અને બરાબર ધ્યાનમાં રાખજો. આ છે વૈશ્લેષિક રીત, અને બૈજિક રીત કહેવાય, અને સૈદ્ધાંતિક રીત પણ કહેવાય. કડા તફાવત શોધો તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે. અને એના માટેની આ બીજા નંબરની રીત વૈશ્લેષિક રીત અથવા બૈજિક રીત અથવા સૈદ્ધાંતિક રીત, ગમે તે શબ્દ વાપરી શકાય. એલસીઆર પરિપથમાં આ પ્રકારનું સમીકરણ આપ્યું. L di by dt વત્તા I વત્તા Q by C બરાબર Vm sin ઓમેગા t. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે EMF, અવરોધના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત, એ રીતે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત VL વત્તા VR વત્તા VC બરાબર V. V ની જગ્યાએ લખાય Vm sin ઓમેગા t, ઉદ્ગમના વોલ્ટેજ t સમયે. તો આ કિર્ચોફના બીજા નિયમ અનુસાર લખાય. તમને એ પણ ખબર છે કે I બરાબર શું લખાય? dq by dt. વીજભારનું સમયની સાપેક્ષમાં વિકલન કરો તો પ્રવાહ મળે. આનું ફરી વિકલન કરો તો di by dt બરાબર શું લખાય? ફરી વિકલન કરીએ, આ બાજુ વિકલન એટલે અહીંયા થશે એટલે d સ્ક્વેર q upon dt સ્ક્વેર. આમ q નું બે વાર વિકલન થયું કહેવાય તો di by dt. આ વાત અહીંયા મૂકી તો આ સમીકરણ q પ્રત્યે થઈ ગયું. તો L d સ્ક્વેર q by dt સ્ક્વેર, આની જગ્યાએ વત્તા I ની જગ્યાએ dq by dt વત્તા q by c બરાબર Vm sin ઓમેગા t. આ જે વિકલ્પ સમીકરણ આપ્યું એ q પ્રત્યે આવ્યું, ચલ રાશિ કઈ q. ધારો કે આ વિકલ્પ સમીકરણનો ઉકેલ ધારી લો q qm sin ઓમેગા t વત્તા થીટા. આ આપણે ઉકેલ ધારી લો. આ ઉકેલ કેમ ધાર્યો? કે એલસીઆર પરિપથ છે, દોલક પરિપથ કહેવાય. જેમ કોઈ સ્પ્રિંગ હોય અને પદાર્થ લટકાવેલો હોય અને પદાર્થને આપણે ખેંચીને મૂકી દઈએ તો મધ્યમાં સ્થાનની આજુબાજુ દોલન કરે. એમ એસી પરિપથ પણ કેવો હોય? તો આ એસી ઉદ્ગમ, આ એલસીઆર પરિપથ. વીજભાર આમ ગતિ કરે, કિંમત વધતી જાય પછી ઘટતી જાય, પછી એની દિશા બદલાઈ જાય, ઉલટ સુલટ પ્રવાહ, ઉલટ સુલટ વોલ્ટેજ. એટલા માટે આ પણ એક દોલક પરિપથ કહેવાય. એટલા માટે q નું સમીકરણ સમય પર આધારિત આવર્તી વિધેય તરીકે લીધું, કેમ કે એક દોલક પરિપથ છે. જેમ યંત્રશાસ્ત્રમાં દોલક, એમ વિદ્યુતશાસ્ત્રમાં આ બધા દોલક પરિપથ કહેવાય. તેથી q નું આ પ્રકારનું સમયનું આવર્તી વિધેય. આ ઉકેલ છે. ઉકેલનો અર્થ એવો થાય કે આ સમીકરણનું શું કરે? સમાધાન કરે. તમે 7મા ધોરણમાં ભણતા ત્યારે દાખલા આવતા સમીકરણ મળે અને તમે સમીકરણ સોલ્વ કરતા આદેશની રીતે કે રૂપની રીતે.
અને છેલ્લે જવાબ આવે તો જવાબ સાચો છે કે ખોટો ચેક કરવા માટે તમે શું કરતા, એ જવાબ સમીકરણમાં મૂકતા અને સમાધાન થતું તો કે સાચું. એમ આ ઉકેલ તો આ કિંમત અહીંયા મૂકવી છે, આ અજ્ઞાત પદ QM કહેવાય. હવે આ કિંમત અહીંયા મૂકવી તો અહીંયા એક વાર વિકલન છે, અહીંયા બે વાર વિકલન છે, અહીંયા Q પોતે છે. તેથી આ સમીકરણનું આપણે એક વાર વિકલન કરીશું, ફરી વિકલન કરીશું, દ્વિતીય વિકલન. તો dq by dt બરાબર qm અચળ પદ સહગુણક sin નું વિકલન શું થાય, cos ઓમેગા t વત્તા થીટા. ઓમેગા t વત્તા થીટા નું વિકલન શું થાય, તો થીટા નું 0 થાય, પણ ઓમેગા t ઓમેગા સહગુણક ગણાય અને t નું વિકલન કેટલું, 1 t પ્રતિ, કેમ કે t ની 1 ઘાત, ઘાત આગળ આવે, ઘાતમાંથી બાદ થાય એટલે 1 - 1 એટલે t ની 0 ઘાત થઈ ગઈ. t ની 0 ઘાતની કિંમત 1. તેથી આ ઓમેગા જે વધશે એ આપણે આગળ લખી દઈએ. આનું ફરી વિકલન કરો, d2q dt2 તો qm ઓમેગા cos નું વિકલન શું થાય, તો કે sin માઈનસ નિશાની આગળ મૂકું છું, sin ઓમેગા t વત્તા થીટા. અને તમે જાણો છો કે ઓમેગા t વત્તા થીટા નું વિકલન શું થાય, ઓમેગા. તેથી આ જે ઓમેગા છે એનો આપણે સ્કેલ કરી દઈએ, કેમ કે આનું વિકલન કેટલું, ઓમેગા, તેથી આ હતું એનો વર્ગ થઈ ગયો. હવે આ બધી જ કિંમત આ સમીકરણમાં આપણે મૂકીશું. આ જે વિકલ સમીકરણ છે એમાં d2q dt2 ની જગ્યાએ આ પદ, dq dt ની જગ્યાએ આ સ્ટેપ અને q ની જગ્યાએ આ પદ આપણે મૂકીએ. l d2q dt2 ની જગ્યાએ શું હતું કે માઈનસ qm ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t વત્તા થીટા વત્તા આ dq dt ની જગ્યાએ શું હતું, qm ઓમેગા cos ઓમેગા t વત્તા થીટા વત્તા q c, q ની જગ્યાએ શું લખી દઉં, qm sin ઓમેગા t વત્તા થીટા અપોન c. અને બરાબરની પેલી બાજુ શું હતું, તો કે vm sin ઓમેગા t, આ ઉદ્ગમના પલટી. હવે આ જે ત્રણે ત્રણ પદ છે એમાંથી qm ઓમેગા કોમન કાઢો. ચલો qm ઓમેગા કોમન કાઢો તો પહેલું પદ શું વધશે, qm કોમન, ઓમેગા કોમન, એક ઓમેગા વધ્યો ના l વધ્યો અને માઈનસ નિશાન, તેથી માઈનસ ઓમેગા l sin ઓમેગા t વત્તા થીટા. આમાંથી qm ઓમેગા કોમન એટલે r વધ્યો તો વત્તા r cos ઓમેગા t વત્તા થીટા. અહીંયા ઓમેગા નથી, તેથી ઓમેગા વડે આપણે ગુણી દીધા અને ઓમેગા વડે ભાગી દીધા. ઓમેગા વડે ગુણી દીધા એટલે qm ઓમેગા કોમન નીકળી ગયો, છેદમાં તો ઓમેગા વધશે, 1 ઓમેગા c sin ઓમેગા t વત્તા થીટા બરાબરની પેલી બાજુ vm sin ઓમેગા t. હવે આ જે સ્ટેપ છે એમાં આ સ્ટેપ વત્તા વાળું સ્ટેપ, cos વાળું સ્ટેપ પહેલા લખો અને આ બીજા પહેલા નંબરનું અને ત્રીજા નંબરનું સ્ટેપમાંથી sin કોમન કાઢો તો qm ઓમેગા. ચલો sin કોમ આ પહેલું સ્ટેપ આ લખી દો, આ cos ઓમેગા t વત્તા થીટા. પહેલું અને ત્રીજું સ્ટેપ જો અને sin કોમન કાઢો તો કૌંસમાં શું વધે, માઈનસ ઓમેગા l 1 ઓમેગા c. આ પ્લસ છે ને પહેલું પદ આ અને આ માઈનસ છે એટલે બીજું પદ, તો વત્તા કૌંસમાં 1 ઓમેગા c માઈનસ ઓમેગા l અને sin વાળું પદ કોમન sin ઓમેગા t વત્તા થીટા.
કૌંસ પૂરો બરાબર Vm sin ઓમેગા t. હવે તમે જાણો છો કે 1/ωc ની જગ્યાએ શું લખાય xc, કેપેસિટી રિએક્ટન્સ, કેપેસિટરનો અવરોધ. કેપેસિટર ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય ને એ મુખ્ય પ્રવાહનો શું કરે, વિરોધ કરે. અને આ શું છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટરમાં કઈ ઘટના બને, આત્મપ્રેરણની. બેક EMF આપે, એ પ્રવાહના ફેરફારનો શું કરે, વિરોધ કરે. તેથી આની જગ્યાએ xc લખાય, આની જગ્યાએ xl લખાય. તો આ પદ આવું થયું qm ઓમેગા કૌંસમાં કેપિટલ R cos ઓમેગા t વત્તા થીટા વત્તા આની જગ્યાએ xc, આની જગ્યાએ xl sin ઓમેગા t વત્તા થીટા બરાબર Vm sin ઓમેગા t. હવે આ જે કૌંસમાં જે પદ છે ને z વડે ભાગી દો, આ પદને z વડે ભાગો અને આ પદને z વડે ભાગો અને z વડે ગુણી દો. અહીંયા z લખી દો તો z ભાગ્યા z એટલે ઉડી જવાના ને. અહીંયા z લખું તો અહીંયા z વડે ભાગો તો ઉડી જશે. ટૂંકમાં આને z વડે ભાગો, આને z વડે ભાગો અને અહીંયા z વડે ગુણી દો એટલે કૌંસ છૂટો પાડી આપણે તો ઓટોમેટિક z ઉડી જાય. તો આપણી પાસે સ્ટેપ આવું થયું qm ઓમેગા z વડે ગુણી દીધા, અહીંયા z વડે ભાગી દીધા પહેલા પદને ઓમેગા t વત્તા થીટા. એ રીતે બીજા પદને xc માઈનસ xc z વડે ભાગી દીધા બરાબર sin ઓમેગા t વત્તા થીટા બરાબર Vm sin ઓમેગા t. જો આમાંથી શું કોમન કાઢ્યું, qm ઓમેગા કોમન કાઢ્યું એટલે આ પ્રકારનું સ્ટેપ થયું. પછી શું કર્યું, cos વાળું પદ પહેલા લખ્યું, પહેલા અને ત્રીજા પદમાંથી sin કોમન કાઢ્યું. આની જગ્યાએ શું લખાયું, xc કેપેસિટી રિએક્ટન્સ, ઓમેગા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને આ સ્ટેપ થયું. પછી શું કર્યું, આને z વડે ભાગી દીધા, આને z વડે ભાગી દીધા અને z વડે ગુણી દીધા. બરાબરની પેલી બાજુ કશું લખવાની જરૂર નથી કેમ કે z વડે ગુણ્યા ભાગ્યા, z વડે ગુણ્યા અને ભાગ્યા એટલે કૌંસ છૂટો પાડો તો z ઓટોમેટિક ઉડી જાય. હવે આવી આકૃતિ આવતી હતી, આગળની થિયરીમાં ફેઝરની રીત હતી ને એમાં યાદ કરો. આ તો ફાઈ, આ ઉદ્ગમના વોલ્ટેજ, આ અવરોધ Vm. તમે જાણો છો કે આ લંબાઈને શું કહેવાય, Vm કહેવાય. Vm બરાબર શું લખાય, Im z પરિપથનો ઇમ્પિડન્સ. એમ આની જગ્યાએ શું લખાય, Vrm લખાય અને Vrm બરાબર શું લખાય, Im ઇન્ટુ r. અને આ જે ભાગ છે એ શું હતું તો Vcm માઈનસ Vmm બરાબર શું લખાય, Im કોમન કાઢી કૌંસમાં xc માઈનસ xl. આ પ્રકારનું પદ આ ફાઈ શું હતું, તાત્ક્ષણિક પ્રવાહ પરિપથની અંદર અને જે ઉદ્ગમમાં લાગુ પાડેલ વોલ્ટેજ વચ્ચે કડા તફાવત કહેવાય. પ્રવાહ હંમેશા કઈ દિશામાં હોય, અવરોધની દિશામાં. કેમ કે પ્રવાહ અને જે અવરોધ છે વચ્ચે કડા વોલ્ટેજ વચ્ચે કડા તફાવત કેટલું, 0. તેથી તાત્ક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત શું થાય. હવે આકૃતિ જુઓ અને cos phi બરાબર શું લખાય વિચારજો. cos phi આને ઉડી, cos phi પાસેની બાજુ ભાગ્યા કોણ. પાસેની બાજુ કઈ, Vrm. Vrm એટલે શું થાય, Imrm ભાગ્યા કોણ, Imz. તેથી પાસેની બાજુ Imr ભાગ્યા કોણ, Imz. Im ઉડી ગયા તો r upon z થઈ ગયા. એ જ રીતે sin વિચાર બોલો, sin phi બરાબર શું લખાય વિચારે જો આકૃતિમાં. sin phi સામેની બાજુ Im કૌંસમાં xc માઈનસ xl ભાગ્યા કોણ, Im છે.
હવે Im તો ઉડી જ જવાના છે, તેથી સામેની બાજુ કઈ થઈ xc - xl અને કર્ણ કયો થયો z, તેથી xc - xl अपॉन z અને tan વિચારો તો tan phi બરાબર સામેની બાજુ xc - xl Im ઉડી જાય એટલે Im નથી લેતો ભાગ્યા પાસેની બાજુ આ, તો phi બરાબર શું થઈ જાય tan ઇન્વર્સ xc - xl अपॉन r થાય વોલ્ટેજ અને તાત્ક્ષણિક પ્રવાહ વચ્ચે કળા તફાવત કઈ રીતે વૈશ્લેષિક રીતે સૈદ્ધાંતિક રીતે આ કળા તફાવતનું સૂત્ર જે બેઝિક ડાયાગ્રામના જે સૂત્ર સાથે મેચ થાય છે એ રીતે પણ આ સૂત્ર આવે અને વૈશ્લેષિક રીતે પણ એ સૂત્ર આપણને પ્રાપ્ત થાય cos phi, તેથી r upon z ની જગ્યાએ cos phi મૂકી xc - xl upon z ની જગ્યાએ sin phi મૂકી દો. ચલો qm ઓમેગા z કોમન છે, r upon z ની જગ્યાએ cos phi મૂકી દો, પહેલા આ પદ લખો અને પછી r upon z ની જગ્યાએ cos phi લખી દો, તો cos ઓમેગા t વત્તા થીટા, આની જગ્યાએ cos phi વત્તા આની જગ્યાએ શું લખાય sin phi, પણ પહેલું સ્ટેપ આ લખો પછી આની જગ્યાએ sin phi લખી દો, તો sin ઓમેગા t વત્તા થીટા sin phi કૌંસ પૂરો બરાબર લખાશે vm sin ઓમેગા t. જ્યારે તમે થિયરી લખો ને ત્યારે છૂટી લખો અને વ્યવસ્થિત સ્ટેપ લખો, જો સામાન્ય કંઈ ભૂલ કરશો ને તો અટવાશો. હવે આજે તમે કૌંસની અંદર જે સૂત્ર દેખાય છે ત્રિકોણમિતિનું એક સૂત્ર છે અને એ આપણે ત્રિકોણમિતિનું કયું સૂત્ર છે એ વિચારીએ. ત્રિકોણમિતિની અંદર આવું સૂત્ર આવે છે cos alpha minus beta बराबर cos alpha cos beta minus यहाँ minus આવશે minus sin alpha sin beta. આ પ્રકારનું સ્ટેપ છે. હવે તમે સમજી શકો છો કે આ જે સ્ટેપ છે એ પ્રમાણે ઉપર સાથે સરખાવો તો આલ્ફા આ બીટા આલ્ફા અને આ બીટા, તો આ જે કૌંસ વાળું પદ છે એની જગ્યાએ શું લખાય આલ્ફા માઈનસ બીટા લખાય. આપણી પાસે જે સ્ટેપ હતું ને એમાં આ સ્ટેપ કેવું હતું માઈનસ હતું, માઈનસ કારણ કે qm વાળું પહેલું પદ માઈનસ માં હતું. હવે એ પ્રમાણે આ પદ અહીંયા મૂકી દઈએ તો cos આલ્ફા માઈનસ બીટા તો આલ્ફા કૌંસ આ બીટા, તો qm ओमेगा z કૌંસમાં લખાય cos આલ્ફા એટલે ઓમેગા t વત્તા થીટા માઈનસ બીટા એટલે phi બરાબર vm sin ઓમેગા t. હવે આ જે થીટા માઈનસ phi છે બરાબર લખાય માઈનસ phi બાય 2. આજે આકૃતિ દોરીને એ પ્રમાણે જે વસ્તુ નક્કી થતી હોય તો થીટા માઈનસ phi બરાબર માઈનસ phi બાય 2 લખાય. આ વાત અહીંયા મૂકી દઉં, થીટા માઈનસ phi ની જગ્યાએ શું લખી દઉં માઈનસ phi બાય 2, તો qm ઓમેગા z કૌંસમાં cos ઓમેગા t માઈનસ phi બાય 2 કૌંસ પૂરો બરાબર vm sin ઓમેગા t. હવે તમે જાણો છો કે પાઈ બાય 2 ના કારણે વિધેય શું થાય બદલાય, તેથી આ cos નું શું થઈ જાય sin થઈ જાય. તેથી આપણી પાસે સ્ટેપ કેવું થયું qm ઓમેગા z sin ઓમેગા t બરાબર vm sin ઓમેગા t. આ પ્રકારનું સ્ટેપ. હવે આ સમીકરણ જુઓ તો આ બાજુ sin છે ને અહીંયા sin છે તો સહગુણક vm ને એ સહગુણક આટલું, તેથી vm બરાબર શું થશે qm ઓમેગા z. તમે એ પણ જાણો છો કે vm શું થાય મહત્તમ પ્રવાહ Im અને પરિપથનું ઇમ્પિડન્સ છે. તેથી
Im બરાબર શું થયું આપણી પાસે qm ઓમેગા આ z અને આ z એનો સરવાળો Im નો આપણે સમીકરણનો ઉકેલ શું ધાર્યો તો q બરાબર qm sin ઓમેગા d વત્તા થીટા આપણે આ પદ હતું ચલો આનું વિકલન કરું dq dt કરું તો qm સમમૂલક sin નું વિકલન શું થાય cos ઓમેગા t વત્તા થીટા અને ઓમેગા t વત્તા થીટા નું વિકલન શું થાય ઓમેગા આની જગ્યાએ શું લખીલું I લખીલું અને qm ઓમેગા ની જગ્યાએ શું લખાય im તેથી im cos ઓમેગા t વત્તા થીટા આ પ્રવાહનું સમીકરણ આવ્યું એટલે આ સમીકરણ જે હતું ને I પ્રત્યય LCR નું એનો એક ઉકેલ આવ્યો પણ I ના સ્વરૂપમાં ઉકેલ આવ્યો im ને શું કહેવાય મહત્તમ પ્રવાહ કહેવાય હવે તમે એ પણ જાણો છો કે થીટા માઈનસ પાઈ બરાબર માઈનસ પાઈ તો અમારે થીટાને સૂત્ર કરતા બનાવો તો પાઈ માઈનસ પાઈ બાય 2 આ વાત અહીંયા મૂકી દઉં તો I બરાબર cos ઓમેગા t વત્તા થીટા ની જગ્યાએ શું મૂકી દઈએ પાઈ માઈનસ પાઈ બાય 2 હવે તમે જાણો છો કે પાઈ બાય 2 ના કારણે વિધેય શું થાય બદલાય તેથી પ્રવાહનું સમીકરણ I બરાબર Im cos ની જગ્યાએ શું લખાશે sin ઓમેગા t વત્તા પાઈ બાય 2 ના કારણે cos ની જગ્યાએ શું થઈ ગયું sin હવે ત્યાં ફરી આકૃતિ જો બોલો tan phi બરાબર આપણે શું લખ્યું હતું xc xl સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આ Im તોડી ગયું તો પછી phi બરાબર શું થયું તો tan ઇન્વર્સ સામેની બાજુ xc xl પાસેની બાજુ આમ જે સમીકરણ આપણને ફેઝર ડાયાગ્રામની પ્રયુક્તિ દ્વારા મળ્યા હતા એ સમીકરણ આપણને વૈશ્લેષિક રીત દ્વારા પણ ફરીથી પ્રાપ્ત થાય છે આ બંને પદ્ધતિ છે LCR પરિપથનો ઉકેલ કડા તફાવત નક્કી કરવા માટેની આ બંને રીત છે